ગ્રહણ ન કર્યું એટલે આપણે આ બધું થાય એટલે એ બધું હવે પિતૃ થાય ને પાળિયા બેહાડ્યા ને એને હુરા પૂરા કર્યા ને એને પગે લાગ્યા હવે તમારી ભાઈ દવા પીને ગુજરી ગયો ને એને અટણ તમે હુરો પૂરો કરી દીધો હવે અટણ આખું ઘર તમે એમાં ગલાણા છો હવે પગે નો લાગો તોય ડેરો ને લાગો તોય ડેરો પગે લાગો ખર્ચો થાય નો પગે લાગો તમારો વિરોધ થાય હા એટલે આ બધી વસ્તુ તમારી તમારા કરેલા તમારા ભોગવવાના ઈ પૂરો પૂરો કરીને બેહાડ્યો તમે લ્યો ઘરે દર વર્ષનું ગલકું કરી ગયું નિવેદ કરવાના ચોખા પીવડવાના હા પગે લાગવાનું નો પગે લાગો ભાઈ વિરોધ કરવાનો ભાઈ કે તમે આમ કરતા નહીં હા અને એમાં જો કદાચ કોક સ્લીપ મારીને મોટરસાયકલ લઈને પીડ્યો તો દાદા ચોખા નો જ કર્યા એમાં મારા છોકરાના હાથ પગ ભાંગી ગયા એમાં હું સોલાઈ ગયો આંકવામાં ધ્યાન નો દીધું ઈ ધ્યાન નો રાખ્યું જો ખરાબ થાય દેવ માં જ નાખો તમે વિચાર કરો કોઈ ન્યા કોઈના હાથ પગ ભાંગી જાય એટલે હું કઈક મારી દેવ નડી એટલે તમારે ભગવાન દેવ બધા આવા જ છે કોકના ટાટિયા ભાંગી નાખે કોકને દુઃખ દે કોકના દીકરા મરી જાય કોકને ન્યા ભૂંડું થાય આવું જ તમારી પાસે દેવ કરી દે કોઈ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે અમે તમને એક એવી વાત જણાવવાના છીએ જે વડોદરા તરફથી અમને કોલ દ્વારા જાણવા મળી છે આ વાત સાંભળીને ઘણા લોકો વિચારમાં પડી જાય તેવી છે મિત્રો વડોદરાના વિમલભાઈ મોચી નામના વ્યક્તિએ સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ફોન કરીને પોતાની એક સમસ્યા જણાવી છે તેમના કહેવા મુજબ વર્ષો પહેલાં તેમના પરિવારનો એક ભાઈ દવા પીવાથી દુર્ભાગ્યે ગુજરી ગયો હતો તે ઘટના પછી ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ હવે પરિવારના કેટલાક લોકો તેને સુરાપુરા ભગવાન માનીને તેની પૂજાપાઠ કરી રહ્યા છે આ બાબતને લઈ વિમલભાઈ ખૂબ જ ગૂંચવણમાં છે તેમને સમજાતું નથી કે આ બાબત સાચી છે કે ખોટી કે માત્ર અંધશ્રદ્ધા છે તેથી તેઓએ સમાજમાં કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને સંપર્ક કરીને માર્ગદર્શન માગ્યું છે આ સમગ્ર બાબત અંગે તેમની વચ્ચે જે ફોન પર વાતચીત થઈ છે તેનું કોલ રેકોર્ડિંગ હવે સાંભળશું આ વિડીયો દ્વારા અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે જેથી લોકો આવી બાબત વિશે સમજ મેળવી શકે નોંધ આ વિડીયો કોઈપણ વ્યક્તિ અથવા પરિવારની લાગણી દુભાવવા માટે બનાવવામાં આવ્યો નથી આ માત્ર મળેલી માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિએ પોતાની સમજ અને વિચારથી નિર્ણય લેવો હવે તમે સાંભળો વિમલભાઈ મોચી અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ જો તમને આવા સમાજ સંબંધિત મુદ્દાઓ વિશે સાચી માહિતી જાણવા ગમે તો વિડીયો લાઈક કરો કોમેન્ટમાં તમારું મત લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર હા વંશુભાઈ હું વડોદરાથી બોલું તમારા વિડીયોમાં અમે રેગ્યુલર સાંભળીએ છીએ મારે જે પ્રશ્ન છે એનું જરાક મને તમારી પાસે અભિપ્રાય જાણવો છે તમારી પાસે શેનો હવે એમાં એવું છે કે અમારે છે ને વર્ષો પહેલા મારા પપ્પા છે ને એમના કાકાના છોકરા ભાઈ ઈ છે ને ગુજરી ગયા હતા તો એ વખતે ગામમાં છે ને ફૂલ વરસાદ પડતો હતો તો શમશાનમાં કોઈ જગ્યાએ પેલું અગ્નિ સંસ્કાર થાય એમ હતો અને ગામમાં કેવું આજે 40 વર્ષ પહેલા કોઈ એવી જગ્યા હતી નહીં ત્યાં બીજે ગામ લઈ જવાય તો ગામના કોઈ સરપંચ એવું કીધું હોય કે આને છે ને હવે આને સમાજ આપી દેવાય ને તો હવે દાદા બધા મારા ગુજરી ગયા અને હવે એને મારા કાકા થાય સમાજ આપેલી છે બરાબર તો હવે અમારે છે ને કાયમ માટે એને પૂછવું પડે તો એનું કઈ તમારા દ્રષ્ટિમાં એવું ખરું કે એનું કઈ નિરાકરણ થઈ જાય કે એને વિધિ કરાય શું કાયમ પૂછવું પડે એમને પૂજવું પડે છે એમ એને પૂજા કરવી પડે છે એમ નિવેદ ઈ કે ઈ લોકો કહે છે કે સુરાપુરા છે અમારા બરાબર કે હવે એને ઝૂરી દેવી પડે ચોખા જુવારવાના કોણ એમ કે એ મારા પેલા જે બધા વડીલો છે ને એ બધા મારા જે ગુજરી ગયા ને એ બધા એમ નહીં આપણે કઈ સમાજમાંથી બોલો અમે મોચી સમાજમાંથી બોલીએ છીએ મોચી સમાજમાંથી હા એટલે તમારા બાપુજી ગુજરી ગયા છે ના મારા બાપુજી તો હયા જ છે મારા જે બાપુજી છે ને એના કાકાનો છોકરો ભાઈ એક મિનિટ ઉભા રહેજો ઈ ભુવા છે ના એ ભુવા નથી તો મારી વાત સાંભળો મારા પપ્પા છે ને એના કાકાનો છોકરો ભાઈ એ વર્ષો પહેલા દવા પીને ગુજરી ગયા ઉભા એક મિનિટ તમારું નામ બોલો જરા જો ચાલુ રહી ગયો
મારું નામ છે વિમલ વાઢેર. એક મિનિટ હો. એક મિનિટ. વિમલભાઈ વાઢેર. વિમલભાઈ આખું વિમલભાઈ પપ્પાનું નામ ધીરજલાલ. ધીરજલાલ. હમ. ધીરજલાલ અને ધીરજલાલ વાંઢેર. વાંઢેર મોચી. મોચી. હા. મોચી. અને રહેવાનું ક્યાં? વડોદરા. હા, અત્યારે વડોદરા છે. એટલે પેલા અમે વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં રહેતા હતા. પોરબંદર જિલ્લામાં પારાવાળા ગામ છે ત્યાં. વડોદરા અને મૂળ મૂળ પોરબંદર. હા, મૂળ પોરબંદર બાજુ પારાવાળા ગામ છે. પોરબંદર ના પારવાડા. પારાવાળા. પારવાડા ગામ. હા. ગામ. હવે ઓકે. હવે આપણે જે ગુજરી ગયું હતું એનું નામ શું છે મરણ જનારનું? એનું નામ છે પરસોત્તમભાઈ. 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 આ સ્વશ્રી. હા, પરસોત્તમભાઈ મોહનભાઈ વાઢેર. ઓકે. હવે ઈ પિતૃ છે શું છે? એટલે ઈ છે ને, જો તમને સમજાવું. મારા દાદા હતા ને, મારા દાદાના ભાઈ એનો આ છોકરો ઈ વર્ષો પહેલા છે ને ત્યાં દવા પીને ગુજરી ગયા. આપણે ઓલા ગામ પારેવાડા ગામમાં. હા, બરાબર. દવા પીને ગુજરી ગયા. પછી ત્યાં દવાખાને લઈ ગયા. દવાખાને ડોક્ટર કહેવા બચે એમને, બરાબર. પછી ત્યાંથી એને ઓલા ટ્રેક્ટર માં નાખીને ઘેર લઈ આવ્યો, બરાબર. અને તેથી શું હતું, ગામમાં ફૂલ વરસાદ. ઓલો શું કહેવાય, ચોમાસાનું ટાણું હે, ફૂલ વરસાદ. અને ગામમાં તો કેવું, પેલા અત્યારે જે ઓલો સમસાન હતા ને એવા સમસાન નહીં, ખુલ્લું બરાબર બધું. તો અગ્નિ સંસ્કાર કોઈ જગ્યાએ થાય મતા નહીં. બહુ હાંજ સુધી બહુ રાહ જોઈ. પછી ગામના લોકો, એટલે મારો તો જન્મ નતો, આ તો હું તમને વાત કરું. તો ગામના પેલા વડીલો કીધું હશે કે ભાઈ હવે આને છે ને આને સમાધિ આપી દો. તો ઓલો ખાડો ખોદીને પછી પણ ઈ સમાજ તો આપી દીધી, પણ હવે સમાજ આવ્યા પછી કે હવે આને કાયમ માટે એને પૂજા કરવી પડશે. એને ચોખા જુવારવાના, નિવેદ જુવારવાના. અને એવું કોણે કીધું? ઈ ભુવાએ કીધું એવું. ઈ ભુવાનું નામ શું છે? હવે ઈ ભુવાનું નામ છે બાપા, ઈ ભુવાનું નામ છે. ભુવો કોણ હતું ઈ તમને યાદ છે? એ બ્રાહ્મણ પાસે વિધિ કરે ને, બ્રાહ્મણે કીધું કે હવે પૂજા કરવી પડીએ કે. એટલે બ્રાહ્મણ નું નામ શું છે? તમને નામ યાદ છે બ્રાહ્મણ નું? નામ યાદ છે બ્રાહ્મણ નું? અત્યારે હાલ તમે જે ફોન કર્યો છે શેના માટે કર્યો છે? અત્યારે મેં ફોન એના માટે કર્યો છે કે અમારે જે અત્યારે માનો કે હું છું, બરાબર. અત્યારે મારી ઉંમર 40 વર્ષની ઉંમર છે, બરાબર. તો હવે ઈ અમારા જ્યાં ગુજરી ગયા છે, અમારા જે અત્યારે છે ને ત્યાં પારાવાળા ગામમાં એની ખાંભી છે. એટલે ભલે વર્ષો પેલા અમારા જે ઓલા ભુવા હતા ને, એ અત્યારે ભુવા પણ નીકળી ગયા. એને કીધું કે હવે આને ખાંભી બનાવીને આને પૂજા કરવી પડશે, બરાબર. આ જે ગુજરી ગયા ભાઈ ની, બરાબર. તો હવે અમે છોકરા અત્યારે જુવાન થઈ ગયા, બરાબર. તો હવે અમારે બી પછી એ પરંપરા ચીલો ચાલુ રાખવાનું. અમારે અમને એ સમજાતું નહીં. હવે એમાં એવું છે ભાઈ, તમે તમારા ડરથી, તમે તમારા ભયથી, તમને કોક ડરાવે એમાં ડરતા હોવ તો તમારે ચીલો ચાલુ રાખવો પડે. બાકી નકર તો ક્યાં કઈ હતું. તો ઈ ગુજરી ગયા હોય તો ઈ પાછો આવે? મરી ગયેલો માણસ કોઈ દી પાછો આવે? ના, હું તો નહીં માનતો, પણ આ બીજા બધા અમારા સમાજ કુટુંબ વાળા છે ને, મારા દાદા 4 ભાઈઓ છે. તે 4 ભાઈ બીજા હવે મારાથી ઉપરવટ ના જવાય ને. તમે મુદ્દો સમજ્યા નથી. તમારાથી ઉપરવટ ન જવાય, પણ ઈ બધી પરંપરાની પ્રથા છે. અહીંયા તો બધી રચાય છે મળદાઓની કથા. મરી ગયા પછી પૂરો કરવાનો, એના લીલ પૈણાવવાના, પછી ગાઉડ વાસડો લેવાનો ને એના પૂછડે પાણી રેડાવવાના, એના પછી તમને કહું બધા મુરત ચોઘડિયા ચોરવાના, દર વર્ષે દાદાને ચોખા ચડાવવાના. ઈ ચોખા કોઈ દી દાદાએ ખાધા? અરે આજે મેં તમને જે વાત કરું ને, એમાં ઓછામાં ઓછા 8 થી 10 વખત હવન કર્યા. વિચાર કરો, નાનબાળી કરી બધું કર્યું. જયારે ભૂવા ધૂણે કે કરવું પડીએ. ઈ ધૂણી કે છે કોણ છે કા કરવું પડશે એવું? ઈ અમારા છે ને, મારા મોટી માં હતા. ઈ અત્યારે હવે એની ઉંમર થઈ ગઈ ને, એટલે ઈ હવે ધૂણવાનું કામ બંધ કર્યું. દેવ તો પૈણ માં આવે તો 100 વર્ષના હોય તોય ધૂણવા જોઈએ. તો પછી ઉંમર થઈ ગઈ તો દેવ કેમ વ્યા જાય? ઈ ખબર નહીં અમને. હું તો બહુ લાંબુ ખબર નહીં. અમે છે ને મનસુખભાઈ,
અમે છે ને પોતે સ્વામિનારાયણ સત્સંગી છે, એટલે અમે અંધશ્રદ્ધામાં માનતા જ નથી. પણ આ અમારા કુટુંબ વાળા છે ને એ બધા આ બધા હક લેવા જતા નહીં બધા. અત્યારે હાલ પૂરતો જે પ્રોબ્લેમ ઉભો થયો છે શેનો થયો છે? એ અમારે પ્રશ્ન હવે ઉભો થયો છે કે અમારે ત્યાં ખાંભી છે ને અમારે ત્યાં કે ત્યાં છે ને અમારે બીજા કુટુંબ વાળા કઈ જગ્યા બને ત્યાં હવન ને બધું કરવાનું છે. તો ભાઈ અમારે એમ કહેવાનું છે કે ખરેખર આ વસ્તુ યોગ્ય છે કે નથી, ખાલી મારે તમારા પાસે અભિપ્રાય મેળવ્યો એમ. ભાઈ અમે જીવતા માણસોને માનવ ધર્મ ને માની છીએ. પછી તમારા અંગત કઈ તમારો પ્રોબ્લેમ હોય, અમે એવી વસ્તુ માનતા નથી. શું કામ? કે અમે પથ્થર પૂજવા પાળિયા આ બધું જે છે એ પોતાની ખુમારી હોય. કોઈ મરી ગયા પછી કોઈ પિતૃ થતો નથી, મરી ગયા પછી કોઈ પાછો આવતો નથી. હા, એ તો બરાબર. અમે નથી માનતા. જો પાછો આવતો હોય તો આમાંથી આ અત્યારે આપણે મારી વાત સાંભળો કે 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ જે માણસ જીવે છે, એની કાયામાં જે પ્રાણ પંખીડું છે ત્યાં લગન એ કાયા દુર્ગંધ નહીં માળે. ખાલી આની અંદરથી પ્રાણ પંખીડું વ્યુ ગયું એટલે ચોથે દી સુધી ઈ ડેડ બોડી ગંધ મારે છે. તો ઈ બધા આપણે શોકેસમાં રાખીને પૂજા ન કરીએ. પણ વિયોગ્યો ઈ પાછો આવતો નથી. એટલે એને ગોરખનાથે કીધું કે બાપુ જીવતા નર ન સેવી મુવા ન સેવી કોઈ. જો જીવતા નર ને સેવો તો મળે નિરંજન દેવ. બરાબર. હા, એટલે જીવતા નરની પૂજા કરવાની. અટણ મા બાપ છે એને હાચવતા નથી. આ મા બાપ એને રોટલો દેતા નથી, મર્યા પછી એના તમે પિતૃ પરણો ને એના લીલ પરણાવો ને એમાં મુંડન કરો ને એમાં ખીસડિયું બનાવો ને દાભડાના બાપા બનાવો ને એનો જીવ ઉઠાડો ને ઈ પાછું પીપળા પાણી રેડો. હવે જીવતા હાસવી લ્યો તો આ એકય ક્રિયા કરવાની જરૂર નથી પડે એવું. એ તો છે જ. પણ આપણે શું કર્યું? જીવતા જાણ્યા નહીં. અને મુવા પછી આ ધર્મગુરુએ કીધું ભાઈ હવે તમારે અહીંયા 1 રૂપિયો નારિયેળ લેવો, જમણા હાથે પાણી લ્યો, પાણી લીધા પછી પોતિયા વાળો, જમણા હાથે હાથ રાખો, આ જમણા હાથે પછી પીપળે પાણી રેડાવો તો તમારો બાપ સીધો પાણી પી લે. કોઈ દી પી ના. એટલે આ મેં તમને એક પ્રશ્ન એટલા માટે કર્યો કે મેં છે ને એક સારા બ્રાહ્મણને પૂછ્યું હતું ને, અમારા જ ગામના સોમનાથ બ્રાહ્મણ છે, મેં એના વિશે વાત કરી હતી કે મારા એનું નામ આપડે જોશી છે. હું નામ ભૂલી ગયો ભાઈ. અમારા નાતના જ ગોર છે, પણ નામ ભૂલી ગયો. બધી તમારી મેટર છે ભાઈ. ના, એટલે વાત તો સાંભળો મારી. તો મેં એમને પૂછ્યું હતું ને, મેં કહો મારા એવું આવી રીતના આ છે, તમારું શું કહેવાય? હવે આનું કઈ શાસ્ત્રમાં કઈ ઉપાય ખરો કે આજે આ પાડી અત્યારે જે ખાંભી બનાવી બરાબર, કે આપણે કાયમ માટે એનું કઈ કાર્ય બંધ થઈ જાય કઈ ખરું કઈ? મને કે ભાઈ શું કે મહારાજ કે જો ભાઈ કે તમારે તમે ખાંભી કહી છે ને તમારે કાયમ માટે તમારે પૂજા કરવી જ પડશે કે લ્યો. મુદ્દો ભાઈ હવે ઈ બધા ગલકા ઘાલેલા છે, અમે એમાં ક્યાંય માનતા નથી. તમે નહીં કાંઈ કરો જો ઈ ગાંઠની જીગા રોકશે. નંબર બીજો, પછી એમાં તમારે દર વર્ષે ભાઈઓને બધાને ફાળા ઉઘરાવવાના, પછી એના ભર્યા કરવાના, પછી એના હવન કરવાના, પછી એના પાછું પાણી પાવાના, પછી એમાં કોક ધૂણે તો પાછું એને પગે લાગવાનું. ઈ બધું બંધન કરતા તમારું છે. બરાબર. એટલે મને તમારે ખાલી અભિપ્રાય મને ખબર છે કે આ બધું વસ્તુ ખોટી છે, પણ શું કરું બોલો? આપણે કાંઈ કરવાનું નહીં, બીવો. જો હવે મારી વાત સાંભળો કે કોઈ જગ્યાએ મંદિર ક્યાંય હોતું નથી. પછી આપણે હવે અત્યારે ઈ મૂર્તિ બેહાડી કોણે? ઈ મૂર્તિ તો હે મૂર્તિ કોઈ બેહાડી દી, એ ખામી કોઈ બેહાડી. હું એમ તમને એક પ્રસ્તાપિક ઉદાહરણ આપું છું કે ઈ જે તે સમયે મર્યા પછી આ જે કાંઈ ભાઈ છે પરસોત્તમભાઈ, ઈ ગુજરી ગયા. ગુજરી ગયા પછી તમે એની વિધિ કરાવી. વિધિ કરાવી ને પછી તમે એની ખાંભી લેવા. એટલે એ ગુજરી ગયા ને પછી નારાયણ બલી કરાવી ને. હવે ત્યારે તમારો જન્મ એનો હતો, એટલે ત્યારે કોકનામાં ભુવામાં આવ્યું અને એમ કીધું કે મારે આ જગ્યાએ બેહવું છે એમ. એટલે પછી એને બેહાડ્યા. આજે ખાંભી ખાવ ન્યા. હવે આપણે કોને ફોન કરવો છે ને શું આનું નિકાલ કરવો છે કયો, એટલે તમારો મનનો સંશય મટી જાય. અમારા 3-4 ભાઈઓ છે હવે કુટુંબના. હવે એને મારે સમજાવવા પડે કે આવી રીતના તમે આનું કઈ કરી નાખો એમ. એટલે એમાં કરવાનું કઈ નથી. તમે મુદ્દો સમજતા નથી. તો તમારે ભાગ દેવો ન દેવો એ તો તમારા પોતાની હાથની વાત છે. હા, એમાં તમે નહીં દો તોય કોઈ દી કઈ થાય નહીં. બરાબર. અને દયો તો તમારે દર વર્ષે આ બધું કર્યા કરવાનું. બરાબર. અને તમારે પાછું બીવાનું. હાજા માદા થાવ તોય તમને વેમ કરે કે અમે દાદા ને ચોખા ચડાવ્યા નતો, મારા છોકરાને તાવ આવ્યો.
બરાબર. હા, કેમ કે ઈ એક ભય છે, એક બીક છે. બરાબર. ભય જે ડર છે ને ઈ જ દેવ. તમે તમારા અહીંયાથી તમે ડરી ગયા, તમે બી ગયા. હવે તમને શમશાનમાં જાવ તમને ભૂતની બીક લાગે એટલે તમને તાવ આવી જાય. આ મેં એમનો ઓલો બેન મારો વિડીયો સાંભળ્યો હતો એટલે ઓલા ફોન કરું. ઓલા બેન રાજકોટના બેન હતા ઓલા શું નામ એનું પટેલ બેન પેલા મારામાં 1100 વિડિયા છે, હવે મને યાદ ન હોય. અસ્મિતાબેન પટેલ વાળો. હા, ઈ હવે તમે વાત કરો ત્યાં લગન અમારા મગજમાં હોય, પછી આ ફોન કપાઈ ગયા પછી અમે ભૂલી જઈએ. બરાબર બરાબર. કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય કે અમે આ બધું યાદ રાખીએ. બરાબર બરાબર. હા, એટલે એવું બધું છે. એટલે હવે અત્યારે હાલ તમે વડોદરા કઈ જગ્યાએ રહ્યો છો? વડોદરામાં રહીએ છીએ અમે દંતેશ્વરમાં. વડોદરા દલતેશ્વર. હા, દલતેશ્વર માં હવે ઈ છે ને ભાઈ, ઈ એક દુકાન છે. ઈ આ જે ધર્મગુરુ હોય ઈ આવી રીતે દર વર્ષે તમારે કરવાનું, એટલે તમે 50,000 25,000 લાખ રૂપિયા દર વર્ષે વાપરો. હા. પછી એના સોખા ચડાવવાના. હવે સોખા કોઈ દી ઈ હુરાપુરા ખાધા? ના ભાઈ ના. એટલે એ બધી વસ્તુ તમારી પોતાની છે. મૂર્તિ આપણે લઈ આવવાની, ઈ મૂર્તિને સિંદૂર આપણે સોપડવાનું, ઈ મૂર્તિને અગરબત્તી આપણે કરવાની, ઈ મૂર્તિને નિવેદ આપણે કરવાના, ઈ જ નિવેદ પાછા આપણે જ જમવાના. હા. હવે મારી વાત સાંભળો કે કોઈ ભગવાનને પ્રસાદ ચડાવો, સાચા ઘીનો શીરો. હા. હવે ઈ શીરો ચડાવ્યા પછી ઈ શીરો બધાને બાંટવામાં આવે, હરિભક્તોને, ભગતડા જે આવ્યા હોય બધા મહેમાનો એને. હા, બરાબર. ઈ પ્રસાદ બાંટવાનો. હા. આ મંદિરની અંદર દાન પેટીયું છે, ઈ દર મહિને ખોલો છો. કોઈએ કીધા ભક્તોને હાલો ભાઈ પ્રસાદ બાંટવાનો છે, દાનમાંથી પૈસા નીકળે એ બધાને બાંટવાના છે? ના, ઈ નહીં મળે. પૈસા છે ભાઈ. આ બધું આવું છે. આ ચોખાના નિવેદ તો ઈવડા ઈ નિવેદ દાન પેટીમાં જ નીકળે, ઈ બાટો છે. ઈ બધાને પ્રસાદી દ્યો ભાગા પડતી આવતી હોય એટલી. હે, બરાબર છે. હાલો તમે વિચાર કરો કે આપણે કોઈ ધર્મનો વિરોધ નથી. આ એક પ્રશ્નાચલી વાત છે કે તમે મારી સાંભળો, તમારા ઘરે હવન કરો. હા. હવન કર્યા પછી ગૌમૂત્ર લઈ આવવાનું. બરાબર. ગૌમૂત્ર લઈ આવીને ચારેય ખૂણે છાંટવાનું. ચારેય ખૂણે ફળિયામાં બધે છાંટો એટલે ઘર પવિત્ર થઈ ગયા. હા. પછી ઈ જે ગૌમૂત્ર વધે ઈ બધા ધર્મગુરુ જે કર્મકાંડ આવ્યા હોય એને તમારે અડધો લીટર મૂત્રનો શીશો આપી દેવાનો. પૈસા નહીં દેવાનો કે આ ગૌ પોદરો છે, ગૌ પોદ અને ગૌમૂત્ર અડધો લીટર લઈ જાવ એટલે અમારા ઘરે છાંટ્યું તો અમારા ઘરે પવિત્ર થઈ ગયું, તમારે પૈસાની જરૂર પડશે નહીં. આ ગૌમૂત્ર ને પોદરો લેતા જાવ. ના, ઈ ના લે. હે, એને પૈસા જોઈએ. દાન પેટીમાં ખોટા રૂપિયા નાખજો, દાન પેટીમાં ફૂલડા નાખજો, પૈસા નો નાખવા. હા, એ તો બધા એમ એમાં ગૌમૂત્ર નાખવું, શીશો ભરતું જવાય, બધી દાન પેટીમાં અડધો લીટર નાખે જવાય. બરાબર. હે, હા, એ તો બરાબર જ છે. મારે ડોહા અને સીસીટીવી માં આવી જાય. જેટલા મંદિરો છે એ બધામાં સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેટલી દાન પેટીઓ છે એ દાન પેટીઓમાં કિલોના તાળા માર્યા. એ તાળા હું કામ માર્યા? તો ભગવાનમાં ભરોસો ન રાખે, હુરાપુરામાં ભરોસો ન રાખે કે હે મારો હુરો પૂરો છે, આ કઈ દાન પેટી કોઈ ખોલીને લઈ જાય? ચોરી કરી એના માટે. તો ઈ ભગવાનમાં ભરોસો નહીં રાખે, તાળામાં જ રાખ્યો. હા હા. કોની માથે ભરોસો રાખ્યો? તાળામાં જ રાખ્યો, ભગવાન માથે? તાળામાં છે. તો પછી ઈ આપણે વિચારવાનું છે. ઈ જગત તમને આ બધા ઉદાહરણો છે તમારે પોતાને વિચારવાના છે. તમને ખ્યાલ નથી, તમને તર્ક બુદ્ધિમાં જ્ઞાન નથી તો કોઈ શું કરે? હાલો, જો ભગવાન માથે ભરોસો હોય, દેવ માથે એટલો પરચો હોય તો એમાં સીસીટીવી મૂકવાની જરૂર ક્યાં છે? ન્યા તાળા મારવાની જરૂર ક્યાં છે? દાન પેટી હું કામ મૂકો છો? પછી આપણે કહીએ કે ભાઈ આમાં છે ને આવું થયું, આમાં તેવું થયું. બરાબર. સમજી? આ બધી ભરમાવાની વાત છે, તમને ભય બેહાડવાનો. અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે આજે સતુભા કોયડા, સતુભા મેલડીમાં તાવામાં હાથ નાખે છે. હવે ઈ તાવામાં હાથ નાખવાથી થાય હું? તો એમ નહીં, મને એ ખબર, આ તો તમે વાત કહી દી, મને ખબર નહીં પડે. એ તરડા તેલમાં એને જાતું નહીં હોય ને. તમે મુદ્દો સમજ્યા નથી. હું કઉ છું તેલમાં, હાલો ઈ તેલમાં હાથ નાખવાથી ઉદાહરણ એનું શું થાય એમ કઉ છું. હાલો તેલમાં હાથ નાખો કે ગમે એ કરો તો એનાથી આ જગતનો ઉદ્ધાર શું છે ઈ મને કયો. જગત નો કઈ ઉદ્ધાર નહીં, ખાલી બતાવે કે ભાઈ જો એના માટે તેલમાં હાથ નાખવાના. મારી પાસે મેલડી છે, હું આ તેલમાં હાથ નાખું તો મને કઈ થતું નથી એટલે ઓલા જગત ને ભરમાવાના, એટલે માણસો ને પગે લાગવા આવે. હા,
એ તો છે જ. તો પછી પેટ્રોલ કાઢો ને. અત્યારે જરૂર તો પેટ્રોલ ની છે, જરૂર ડીઝલ ની છે, જરૂર તેલ ની છે, જરૂર ઘઉં ની છે. હા, ઈ ના નીકળે, હે ઈ ના નીકળે. જો ઈ તમે આ દુનિયા જે ભોળી પ્રજા છે એને ભરમાવાના, એને વિશ્વાસ દેવાનો, આમ જો તેલમાં હાથ નાખ્યો, જો મારી માતાજી સાક્ષાત છે. જો ઈ માતાજી સાક્ષાત આટલા પૈસા દેતા હોય હા, તો ન્યા કણે દાન પેટીમાં તાળા હું કામ માર્યા છે? ઈ એવું છે બધું. ભાઈ આ બધું ભરમાવાનો ધંધો છે, આ બધું ભ્રમ છે. ઈ તમારે પોતાને કરવાનું, આપણે આપણી રીતે ઊભું કરવાનું, અને આપણે ને આપણે બીવાનું, આપણે પગે લાગવાનું. આ દુનિયામાં બધું કરવાનું તમારે ને તમારે. બરાબર. હવે તમે કયો કે અમે દાન દઈએ છીએ, તો તમારી પાસે તમે આ પ્રજાને પાસેથી લઈને દાન દ્યો છો ને જો ઈ દાન દેવાનું તમને માતાજી ભગવાન જ જો દેતા હોય તો તમારે દાન પેટી મૂકવાની જરૂર ક્યાં પડી? બરાબર છે. તો તમારા જગતને વિશ્વાસ દેવાની જરૂર ક્યાં પડી? તો તમે ન્યા તમે મારી વાત સાંભળો કે અટાણા સતુભાનું જે છે, અને હમણાં સતુભાનો મેં વિડીયો જોયો, બાપ મારો વિરોધ કરે તો કાલથી ધૂણવાનું બંધ કરી દઉં. તો ઈ ધૂણવત તમે દેવ આવે છે ને બંધ કરી દો, ચાલુ કરી દો, તમારા હાથની વાત થઈ ને. હા, એ તો છે જ ને. તમે કયો જો મારી દેવ, હા હા બાપ જો મારી મેલડી, હા બાપ જો કદાચ ભાકેલા ભોય પડે તો બાપ કાલથી ધૂણવાનું બંધ કરી દઉં. એટલે પછી તો તમે તમારા મનથી બોલો છો. માતાજી થોડું કઈ ધૂણવાનું બંધ કરાય છે. માતાજી ધૂણવાનું ચાલુ કરવાય. જો દેવ આવતા હોય તો તમને ખબર જ ન રહે ને. હા, અને ઝણના પૈણમાં બાઈ આવે? ના આવે, ના આવે. હે કોઈ બાયું ધૂણતી હોય અને એના પૈણમાં કોઈ ઝણ આવે તેને મૂછું ઉગી જવી જોઈએ તરત જ. એ બધું ધૂણતા ધૂણતા પછી એ લોકોને ખબર પડી, એ લોકોને કે આ ધૂણતા હોય ને, મેં તો કેટલા ભુવાને જોયેલા છે, આમ ધૂણે ને તો આખું ખુલ્યું, કોણ પગે લાગવા આવે છે. હવે આ ઓલા ઉત્તર ગુજરાતમાં જે ધૂણે છે ને, હવે એમાં બધાની ધૂણ ફેરફાર, બધાના અવતાર લેવાના, બધાને જેવો જિલ્લો જે ગામનું 12 ગામ માથે બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, ગટપણમાં જેને મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય ન બદલે લાખા. એમ 12 ગામ માથે બોલી બદલી જાય. મહેસાણા અને ઉત્તર ગુજરાત ના બનાસકાંઠાના ભુવા ધૂણે ઈ ખંભા હલાવે, હા, જાણે કે ડિસ્કો કરતો હોય. હા, અને ઈ બાજુ કે ખમા ખમા, હા બાપ મેલડી ભાઈ બોલું તો બાપ હું મારી માથા બોલે એ બીજું ના બોલ, હો 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 લઈ એમ ધૂણે. એટલે હવે આ એની પ્રેક્ટિસ. હવે ઈ દેવ ન્યા કણે એને ભાઈ એની ભાષા બદલાવી નાખી, ધૂણવાનો કલર બદલી નાખ્યો. બોલો હમણાં તમને ખબર છે ડાકોર આગળ એક ગામ છે, મારે ભુવાજી છે, મોઢું બતાવતા નહીં, ચાદર રાખીને ધૂણે છે. આ ઈ મોઢું ધોમ બતાવે એટલે દાંત નો ચડે. સામે કોક મારી જેવા સિબોલિયા પાડતા હોય એને શું છે કે મારી સામે ભુવા ધૂણે તેને અમે સિબોલિયા પાડવાના. સમજી ગયા? કા ડોકો ડોકો કરવાનો. આ બધા માતાજીના ભુવા જે ધૂણે કોણ? એસી એસટી ને ઓબીસી, મોચી ને હય ને હુતાર ને આ બધા ધૂણે છે. વાણિયા નાગર કોઈ દી ધૂણ્યા ના. ઈ પહેલેથી જ એના છોકરા ભણાવ્યા ને એના અધિકારીઓ. અટાણે તમે જે જજો છે ઈ તમે જોઈ લ્યો, એ બધા મોટા મોટા છે, બધા સાઉથ ના બધા. ઈ બધા શું કામ છે? કેમ કે એને ભણવામાં ધ્યાન દીધું ને આપણે બધે શેમાં દીધું? ધૂણવામાં ધ્યાન. હા, હા, માતા માતા. તમે સમજી ગયા? હવે જેટલા ભુવા છે એની પાસે ગાડીઓ, ન્યા કણે બંગલા, તમે જો પતરાના શેડો બનાવ્યા, અને 2 સિંહાસન માથે. તમે એની 5 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લેજો. જે ભુવો ધૂણતો એ ખાવા ખીચડી નહોતી, અન્યથી રૂપિયા વાળો થયો. હું કામ? આ પબ્લિક આવી એટલે દાન પેટી પૈસા નાખ્યા. કોઈએ કીધું કે તમારે તાવાના પૈસા દેવા જોઈએ, તમારે નિવેદના પૈસા દેવા જોઈએ, તો મારી માતા હારું કરી દે, ઠીકડું કરી દે. આવા આશ્વાસન દઈને તમારી પાસે રૂપિયા લીધા. હવે ફોર્ચ્યુનર માં ફરે છે ખુલી, તમને કહો ઓલી મર્સિડીઝ માં ફરે છે. આ બધા રૂપિયા એને ક્યાંથી લીધા? પ્રજાને ભોળવી. પ્રજા પ્રજા એ તો છે. પ્રજા અમુક લોકો, અમુક પ્રજા સમજતી નહીં, ખાસ કરીને બાયું. તમે સમજતા નથી. જેનામાં ઈ જ્ઞાન જ નથી. તમે તર્ક બુદ્ધિ થી નથી વિચાર્યું સાહેબ. હા, મુદ્દો તાવો ગોતી અને એમાં હાથ નાખો એટલે જગત ને ભરમાવી દીધા. એટલે ઓલીને ઓ મારી તેલમાં હાથ નાખ્યો. તેલમાં હાથ નાખવાથી થાય હું? તો બધાને બોર્ડર માં જ મૂક્યા હોય ને, ત્યાં કણે બંદૂકો ફોડવીને તેલ ઉડાડ્યા કરાય. અને ઈ મેં જોયું છે પાકિસ્તાન આમુય તેલ ઉડાડાય. ના, તેલમાં હાથ નાખેલા આ લોકો જે પૂરી કાઢે છે ને, એ એક ટ્રીક છે, ટ્રીક. એ ભાઈ બધું એમ જ હોય સાહેબ. હવે અત્યારે તમે વિચાર કરો, જો તેલમાં ગાંઠિયા ભજીયા બધું તળાય, તેલમાં તળાય છે, ઈ તેલ ને ખબર છે કે આ હાથ આવ્યો છે? ના. તો મેલડીમાં ને તેલમાં જ પરસો દેવાનો, બીજે ક્યાંય નહીં દેવાનો. ના. કે મારી આજથી જા ગાડીમાં પેટ્રોલ નહીં નાખવું પડે ને, આજ હવામાંથી હાલ છે.
એ બધા પૈસા ઓલા જે શું કહેવાય ઓલા રાવણ દેવ આવે એ કઈ મફત નહીં આવતા, ઈ લોકોને બી 1.5-2 લાખ રૂપિયા ચાર્જ છે. તો એટલા જો ભાઈ, અમે તો અમને કઈ વાંધો જ નથી, જે કઈ કરે છે, જે જેની આસ્થા છે, જે જેનો ધર્મ છે, કરો તમારી રીતે. અમે તો ખાલી તર્ક બુદ્ધિથી આ વાતને ઉદાહરણ પૂરું આપી, અમને કાંઈ લેવા દેવા નથી. ધૂણ તો અમારા બાપનું કઈ જાતું નથી. બરાબર, નથી. હા, અત્યારે તમે વિચાર કરો, હમણાં મારો ઓડિયો આપણે રૂપલમાં છે ને, રૂપલમાં ના હગા ભાઈએ તમને કહું એને 17 લાખ રૂપિયાનું સોનું અને એનો ગરિયો કરી નાખ્યો. હા, હવે જો માતાજીનો પરચો હોય, હા, એનામાં હાથ હોય, હા, તો આ જગતને એટલો બધો પરચો દ્યો છે, તમે તમારા ઘરે તમારા હગા ભાઈને જ પરચો ન દીધો હે? તો છે જ. તો એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી, તો એ લોકોએ કીધું અને એને છાપામાં દેવું પડ્યું કે ફલાણા ભાઈ છે, ભાઈ બીજલભાઈ હાલસુરભાઈ ભડા, આનો કોઈ ભરોસો કરવો નહીં. નહીં. કાં તમે ભરોસો ન રાખ્યો, કાં તમે પરચો ન દીધો કે જાઓ આજથી આવું નહીં થાય. આપણે નહીં કહેતા કે જ્યાં બધા ભૂવા સાચા હોય તો બોર્ડર છે ને ત્યાં દાણા નાખી આવે, એ કોઈ પાકિસ્તાન વાળા ના આવે. આ જેટલા દિલના ભોળા છે, જેટલા જે બિચારા વિશ્વાસુ છે, ઈ નર બચારા બધાય ભોગવું. હા, આ કોક હમણાં ઓલા કાન કાપવા હોય ને ખિસ્સા કાતરું હોય ને ત્યાં જઈને દેવનો પરસો દ્યો છે ને, તમારો ગરિયો કરી નાખે. ના ના, ન્યા ના થાય પરસો, ન્યા કોઈ જેવું ના આવે. ઈ ખાલી મંદિરમાં કર્યા હોય ને તોય લખવું પડે તસ્કરો થી સાવધાન. તો એને ખબર નથી મંદિર વાળે નહીં કે આમાં તસ્કર કેટલા કર્યા છે અને કેટલા આસ્થાળુ છે ને કેટલા શ્રદ્ધાળુ છે. ઈ મંદિરના મહંત ને ખબર નથી, દેવ ને ખબર નથી. એને બોર્ડ માર્યા કે ભાઈ ખિસ્સા કાતરું, ગઠિયા, ચોર થી સાવધાન, તમારો કિંમતી માલ ચીજ વસ્તુનું તમે ધ્યાન રાખજો. એટલે ભાઈ આ બધી તમારી ગ્રંથ છે ને, તમારે બીવાનું. એટલે આ તમારે હુરાપુરા જેમ તમને ગેલકું ગાયલું ઈ હવે બધા બાપા ગાલતા રહ્યો. એટલે હવે આપણે તમારું જે કઈ આ છે ઈ તમારો ઓડિયો વાયરલ કરવા માટે તમે તમારો ફોટો ને એવું આમાં મોકલજો. વાંધો નહીં. હા, જે આ તમને અંધશ્રદ્ધામાં હુરાપુરા, ભૂત, પ્રેત, દળ, ડાકણ, આ બધી બાબતમાં તમને જે આ દેશને ભરમાવી દીધો છે, વધારામાં વધારે હોય તો સ્ત્રી એમાં ફસાણી છે. હવે તમારા ઘરે બે પતિ પત્ની ભળતું ન હોય, એના હગા ઘરવાળાને સારી રીતે હાચવતી ન હોય અને પછી ઈ ભૂવાનો ભરોસો કરે, તો ઓલા ભૂવો પછી એના ઘરવાળાનું ઘર ભાંગી જાય ને, ઓલા ભૂવા એ ખરાબ ધંધા થાય. તમે તમારા ઘરવાળાને ભગવાન માની લ્યો ને, તમે તમારી જે છે ઈ તમે તમારા ઘરના માણસો તમને કડવા થોડસે પારકા પ્યારા લાગે છે, એનું ઘર કોઈ દી સારી રીતે ન હાલે. બરાબર. તમે જેનું ખાવશો, જે ઘરવાળો તમારો મહેનત મજૂરી કરીને તમારા આખા ઘરનું પરિવાર, આખા ઘરનું જે ગુજરાન ચલાવે છે, એને સાંજે સવારે એને સારું ખાવા દો, એને તમે હાચવો, એને તમે ભગવાન માની લ્યો, તમારા ઘરે ભવાડા નહીં થાય. હા, હવે આપણે આપણા ઘરવાળાને હાચવો નહીં અને પછી માતાજી ઉગાડા પૈકી રાખીને મેલડીને તાવા માંડો તો કઈ ઈ ઘરવાળો એમ હરખો ન રહીએ. આ બધી માનતાઓ રાખે, કઈ ઘર હાલે માનતાઓ રાખે, એમાં ઘર ચટણી મીઠું બધું જોઈ, એમાં કઈ બીજું ન જોઈ. બરાબર છે. એટલે આ બધી વસ્તુ તમારી પોતાની જે કઈ છે ઈ તમારી પોતાની ગ્રંથિ છે. આપણી દીકરીઓને તમને કહું સ્કૂલમાં ભણવા મોકલો, તમે તમારે એની બેનપણીઓ હારા નર્યું થાય એટલે પછી પ્રેમ લગ્ન કરે, પછી આપણે બહાર પાડી કે દીકરીને ફોવો લાવીને ફસાવી છે. એટલે ભાઈ તમે શું કામ આવા સંગ કરો છો? તમે તમારા બાળકનું તમે ધ્યાન દો, તમારા બાળકો ક્યાં ભણે છે, શું કરે છે, એ બધું ધ્યાન તમારે રાખવાનું હોય. બરાબર છે. હવે તમારા ઘરે 20 વર્ષ થઈ ત્યાં લગન તમે ધ્યાન રાખ્યું નહીં, ભાગી ગયા પછી ભુવા પાસે જોરાવા જાવ, ઈ ભુવાને ખબર હોય? 20 વર્ષની થઈ ત્યાં લગન તમને ખબર ન રહી, ઈવડે ભુવાને ક્યાં ખબર હોય? ભુવાની છોકરીઓ ભાગી ગઈ, ભુવાની બાઈએ બીજા ઘર કરી લીધા, એવા હજારો ઇતિહાસ છે. મારી YouTube ચેનલમાં છે. આ મારા ઓડિયો વિડીયો છે ને મારી ચેનલમાં હોય છે. ભુવા ફરાડી. પણ અમારા ભજન સત્સંગના વિડીયો હોય ને ઈ મારા દીકરાની ચેનલમાં હોય છે, અંકિત રાઠોડ. બરાબર. અંકિત રાઠોડની ચેનલમાં અમારા ભજન સત્સંગ ને પ્રોગ્રામ હોય, અને આ ચેનલમાં આ બધા વિવાદિત ભુવા ફરાડાની ચેનલમાં મનસુખ રાઠોડની ચેનલમાં હોય છે. હેમંત ચૌહાણ તમારા ગામમાં આવ્યા હતા ને? હેમંત ચૌહાણ ભાઈ આવ્યા હતા. હેમંત ચૌહાણ તો ભાઈ હવે તો હાઈએસ્ટ કલાકાર છે, સુપરસ્ટાર કલાકાર છે, એટલે એ તો બધી જાતા હોય બધી જગ્યાએ. એટલે મેં જોયું કે રામોદમાં આવવાનું છે. હા, એ અમારા અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો ને એમનું, જયારે પેલા એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને ત્યારે મેં એમનું સન્માન રામોદમાં રાખ્યું હતું.
બરાબર. હા, એટલે કરતા હોય સારા માણસના વખાણ કરતા હોય, જે આવી અંધશ્રદ્ધા છે એના બાબતમાં અમે સ્પષ્ટપણે બોલતા હોય. અમે કોઈનો વિરોધ અમારી પાસે ન હોય વ્યક્તિગત. બરાબર છે. સતુ ભુવાનો અમારો વ્યક્તિગત વિરોધ નથી કે તમે આ પણ તમે જે ધૂણો છો તમારા પૈંડમાં મેલડીમાં આવે છે, બરાબર. તો ઈ પૈંડમાં આવે છે તો આ જગતના ઉદ્ધાર માટે શું થાય? કશું નહીં. એના માટે શું દેવ પરચો દે ઈ મને કયો. કશું નહીં. આ અત્યારે સરકારી પેપર ફૂટી જાય છે તે એકાદું ન્યા કરે સરહદમાં તો કેદી આ હમણાં જો અત્યારે હાલે છે પાકિસ્તાન વાળા કઈ ઘૂસણખોરી કરવાના છે એનું આગેમ ભાખો. સરકારને ખોટા હવામાન તંત્રના દારૂ ગોળા ને એનું કઈ કરવું નહીં. તો પોલીસ તમને પૂછી લે ભાઈ મારી આમાં આવું થવાનું છે, આ કોઈ દીકરીમાં બળાત્કાર થવાનો હોય તો હાજે ખમકારો કરીને કહી દે ફલાણા ગામની અંદર કાલે બોલા અધર્મી છે એ આવા ખરાબ કૃત્ય કરવાનો, બાપ હું મેલડી બોલું છું, તો અગાઉ પોલીસ એને પકડી લે. બરાબર. અગાઉ હું કહી શકો છો એક વસ્તુ કાલની નહીં ભાખી શકો, જે બની ગયો દી એની વાતો કરશો. હા, બની ગયા પર વાત ભવિષ્ય કોઈ નહીં કહે. ભવિષ્ય કોઈ નહીં કહે. હવે હજી કાલે શું થવાનું છે કહી દો. ના, એને કોઈ નહીં કહે. ભૂતકાળ ભવિષ્ય કાળ ને વર્તમાન કાળ. ભૂતકાળ ને છોડી દો, ભવિષ્ય કાળ ને છોડી દો, હાલ વર્તમાનમાં ધ્યાન આપો. બરાબર છે. એટલે એને સંતોએ કર્મ કીધું. કર્મ કરતા તમે જે કાંઈ આ વાત કરી રહ્યા છો, તમે જીવન જીવી રહ્યા છો એ કર્મ. બરાબર. હા, બાકી બીજું કર્મ બર્મ કઈ હોતું નથી. એ બધું આપણે કરવાનું. આ બોલો એ કર્મ. ગાયરું બોલવા માંડો કર્મ ક્યાં માર ખાવાનું થાય? તમારે નક્કી કરી લેવાનું કે હમણાં બટાટી બોલ છે, ઉભા રોડે ઘડીક વાર ભૂંડા બોલવાનું ચાલુ કરો સોસાયટીમાં, પછી કર્મમાં છોડી દઉં ભાઈ આ તો કર્મમાં લખ્યું હતું એટલે બોલું છું. ઝઘડો થઈ જાય. ઝઘડો થઈ જાય ને પોલીસમાં જામીન દેવા પડે, ઓલા પકડીને વિયા જઈને વિડિયા ઉતરે મરાઈ જાવ. અહીંયા એક કર્મ કામ ન કરે, કેમ કે ખબર જ છે કે આપણે ગાયરું બોલી કર્મ માર ખાવાની જ થાય. બરાબર. એ બધા કર્મ તમે બોલતા પેલા હું બોલવાથી હું થાય તમે જાણો છો, આખી જગત જાણે છે. હા, કેવું બોલવાથી પ્યારું લાગે ને કેવું બોલવાથી ખરાબ થાય એ તમે આખી જગત વિચારે છે. બરાબર. સમજી ગયા? પણ એ બાબતમાં તમે એનું ગ્રહણ ન કર્યું એટલે આપણે આ બધું થાય. એટલે એ બધું હવે પિતૃ થાય ને પાળિયા બેહાડ્યા ને એને હુરા પૂરા કર્યા ને એને પૈગે લાગ્યા. હવે તમારી ભાઈ દવા પીને ગુજરી ગયો ને એને અટણ તમે હુરો પૂરો કરી દીધો. હા, હવે અટણ આખું ઘર તમે એમાં ગલાણા છો. હવે પૈગે નો લાગો તોય ડેરો ને લાગો તોય ડેરો. હા, પૈગે લાગો ખર્ચો થાય, નો પૈગે લાગો તમારો વિરોધ થાય. હા, એટલે કે આ માણસ આવા છે. હા, એટલે આ બધી વસ્તુ તમારી તમારા કરેલા તમારે ભોગવવાના. ઈ પૂરો પૂરો કરીને બેહાડ્યો તમે લ્યો ઘરે દર વરનું ગલકું કરી ગયું. હા, નિવેદ કરવાના, ચોખા પીવડવાના. હા, પૈગે લાગવાનું, નો પૈગે લાગો ભાઈ વિરોધ કરવાનો. હા, ભાઈ કે તમે આમ કરતા નહીં. હા, અને એમાં જો કદાચ કોક સ્લીપ મારીને મોટરસાયકલ લઈને પીડ્યો તો કે દાદા ને ચોખા નો જ કર્યા, એમાં મારા છોકરાના હાથ પગ ભાંગી ગયા ને એમાં હું સોલાઈ ગયો. આંકવામાં ધ્યાન નો દીધું, ઈ ધ્યાન નો રાખ્યું. જો ખરાબ થાય દેવ માં જ નાખો. તમે વિચાર કરો કોઈ ન્યા કોઈના હાથ પગ ભાંગી જાય એટલે હું કઈક મારી દેવ નડી એટલે તમારે ભગવાન દેવ બધા આવા જ છે. કોકના ટાટિયા ભાંગી નાખે, કોકને દુઃખ દે, કોકના દીકરા મરી જાય, કોકને ન્યા ભૂંડું થાય, આવું જ તમારી પાસે દેવ કરી દે. કોઈ દેવ કરોડપતિ બનાવી દે ભાઈ મારી દેવે કાલે લાખોપતિ બનાવ્યો, એ ફલાણા ભાઈ ને એને બનાવ્યો. ઈ કામ ધંધો કરતા હોય. જેના ઘરે પૈસાદાર હોય છે, જે સુખી હોય છે, એ બધા આખું ઘર મહેનત કરતું હોય છે. અને આ બધી અંધશ્રદ્ધા સૌરાષ્ટ્ર સાઈડ વધારે છે. સૌરાષ્ટ્રમાં હું ભાઈ ભણેલ ગણેલ છે. આ જેને મગજ કામ ન કરતું હોય, જેના મગજની અંદર આવી એક ભય ઘરી ગઈ હોય, એ બધા આમાં હોય. ભણેલા આમાં કેટલાય હલવાણા ભાઈ. હા, છે કેટલાય છે. જાતિવાદ અમે હમણાં છે ને હમણાં આપણે સોમનાથ આપણે ઓલા ભાઈ દ્વારકા લાલપુર જિલ્લાના હમણાં પરસોત્તમપરી બાપુ છે ને એમના મમ્મી ગુજરી ગયા હતા મધર. ત્યાં અમે ભજનમાં ગયા હતા. બરાબર. પછી ભજનમાં ગયા હતા ત્યાં જાતિ ભેદભાવ નું થોડુંક અમે એવો વાળો જોયો કે અમે તો ત્યાં સ્ટેજ પાસે બેઠા હતા. અમે તો કેમ કે સાધુ છે એટલે એના મનમાં એવું નહોતું, પણ ન્યા જે બીજી જ્ઞાતિના ચાની કીટલીઓ ફેરવતા હતા, ન્યા દલિતોને જુદી કપમાં ચા દેતા હતા. બરાબર. ઈ તો અમે પછી ત્યાંથી વહી આવ્યા પછી અમને ખબર પડી. અમને પહેલા તો ખબર નહોતી, અને અમને એવી ખબર હોય તમે ક્યાંય જતા નથી. કેમ કે અમારા આ ભજન ગાય, કેમ કે ભક્ત છે ને ભાઈ, ઈ તો સંત છે ને, ઈ તો બડે પરમાર હતી. ગુરુ બિન જ્ઞાન નવી ઉપજે, સંત બિન મીટે નહીં ભેદ. બરાબર. હા, જલ બિન ઉતરે નહીં પ્રભુની આરતી. હા, અન્ન બિન ટકે નહીં પ્રાણ. ભોજન વગેરે આ પ્રાણ ટકી રહે
નહીં. નહીં. જલ વગર કોઈ દી આરતી ઉતરે નહીં. નહીં. સંત બિન કોઈ દી આ મનનો સંશય મટે નહીં. નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. સંત બિન મીટે ના ભેદ. જો સંતના ચરણમાં જવાથી મતભેદ હોય મટી જાય. બરાબર. પણ એવા સંતો નથી કે મતભેદ મટાડે. ઈ ખાલી જેવા જેવી જ્ઞાતિ એવેના વખાણ કર્યા એટલે કોઈ સદગુરુ નહીં. સદગુરુ મળી જાય તો આ મરણના વાળા બધા મટી જાય. હા. સદગુરુ મળે નહીં, ધર્મગુરુ મળે એટલે વખાણ કરે. કોઈ જેવી સમાજ એવા વખાણ કરે. આહિર સમાજ હોય તેના વખાણ કરે, દલિત હોય તેના વખાણ કરે. કોઈએ એવું કીધું નહીં કે આ વાડે માંથી બહાર નીકળો. એટલે સંતો કોઈ સાચા રહી જો ને તમે. ભાઈ હવે સંતો હાચામાં તો જે હાચા છે ઈ પાછા શું છે કે એને એમ કે આ બધું ભેગું થાય તો એને ત્યાં પ્રજા તૂટે. હાચું ન બોલ્યા. જેટલા અમુક સંતો છે એને કહી દીધું ભાઈ મારે નહીં આવું કઈ હોય નહીં. આ જુનાગઢ અમે સ્પષ્ટ વક્તા છીએ ભાઈ. જો અમારે એવી જરૂર જ નથી. અમારે તો ભજનની જરૂર નથી. ભજન જે કોઈ કરે ઈ જેના ઘરે સાગર જેવા હોય એના ઘરે ભજન કરાય. બાકી ભજન કર્યા એમાંય ગાવામાંથી બાંધણા, ઢોલકેમાંથી બાંધણા, તમને કહું જાતિ ભેદભાવના બાંધણા. એ ભજન નથી, ભળવાય છે. બરાબર. હા, અમે એને ભળવાય માનીએ કે આ બધી ભળવાય છે. સંતના ઘરની ભળવાય. હા, કોઈ દી સંત હોય ત્યાં એવા વિખવાદ હોય, સંત હોય ત્યાં નાત જાતના વાળા હોય. આ બધી વસ્તુ આવું છે ભાઈ. તમે કેટલું તમે ભણેલી છો? હા, એટલે હું 10 ધોરણ ભણેલો છું. બીજું થોડું ઘણું આ ભણવું હતું પણ હવે તે વખતે ભણાવીને પણ થોડું ઘણું બધું એ છે, બધું ટેકનિકલ નોલેજ થોડું ઘણું છે બધું. ઓકે. હવે મને તમારો ફોટો મોકલજો અને આ તમારા વડોદરાના સરનામાથી તમારે જે કઈ પિતૃ બાબતનું ના જે કઈ પૂરા બાબતની મેટર હતી એ અમે સોશિયલ મીડિયામાં ચડાવશું. ઓકે, ચડાવશો? નહીં ચડાવો તો નહીં હાલે ભાઈ. એમાં એવું છે કે આ બધી અંધશ્રદ્ધા છે એ માણસમાં દૂર થાય. આજે તમારી જે અંધશ્રદ્ધા બાબતમાં તમે ફોન કર્યો, મારા આ 33 મિનિટ વાત કરી, 33 મિનિટ આટલી વાતો જો અમે મફતમાં કર્યા કરી તમારી કોઈ વેલ્યુ જ ન રહી ને. ના, બરાબર, કઈ વાંધો નહીં. આ તમારા પરિવારનું, તમારા ઘરે જે કઈ આવા અંધશ્રદ્ધાના લાકડા ઉભા થયા છે તેમાં તમારો પરિવારમાં ફેરફાર આવશે. તમારો ખોટો આ જે ભય છે ઈ મરી જાય. તમ ઈ પૂરા કઈ નડતા હોય મને દઈ દીજો, હું લઈ લે. ના. કોઈ પ્રસાદ દેતા હોય મને ભલે બાડો બબડો કરી નાખ. ના. હા, સારું, વાંધો નહીં. ભલે. એટલે તમારો ફોટો મોકલો આમાં. હા, વાંધો નહીં, મોકલો. ભલે.